નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વિવેકાનંદ વિદ્યાલય હળવદ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રકરણ નંબર 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં જોયું. હવેનું પ્રકરણ નંબર 15. આ પ્રકરણ કુલ 4 ગુણનું ભારાંક છે, જેની અંદર 3 ગુણનો ટૂંકમાં ઉત્તર અને 1 ગુણ વૈકલ્પિક માર્કનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું નામ છે આર્થિક વિકાસ. તો તમે અવારનવાર આપણા કાને આ શબ્દ અથડાતો છે કે વિકાસ વિકાસ વિકાસ. તો આ આર્થિક વિકાસ એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ જે સુખી હોય, પૈસાદાર હોય, તો એ લોકો ભૌતિક સુવિધાથી ભરપૂર પોતાનું જીવન જીવે છે. એક રીતે કહીએ તો અનેક જાતનો ખોરાક એટલે કે 32 ભાતના ભોજન એ લઈ શકે છે. પણ સામે કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે કે જેને દિવસની અંદર 1 સમયનું કે 2 સમયનું જમવાનું મેળવવું મુશ્કેલ હોય છે. તો એટલે કોઈ પણ વ્યક્તિ જે કહેવાય એનો વિકાસ કઈ રીતે એમ. તો આર્થિક વિકાસ એટલે કે ભાઈ દરેક દુનિયાનો દરેક દેશ કે દરેક દેશ વ્યક્તિ આર્થિક વિકાસ કરવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. હવે ગરીબ લોકો માટે જે આરામ છે એ કલ્પનાનો વિષય છે. એમના માટે આરામ એ એક સપનું કહેવાય છે કે એમને કઈ રીતે આરામ લેવો. એ બીજા લોકોની જેમ સુખ સુવિધા મેળવી શકતા નથી. તો આવી સ્થિતિ કઈ રીતે ઊભી થઈ અને આવી સ્થિતિમાંથી એ વ્યક્તિને બહાર કઈ રીતે નીકળવું અથવા કઈ રીતે કાઢવું? તો આના માટેનો એકમાત્ર ઉપાય કે ઉત્તર કે જવાબ એ આ જ છે, આર્થિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એટલે શું? આ કદાચ પ્રશ્ન પૂછાય. તો આર્થિક વિકાસ એટલે એની અંદર કુલ 3 મુદ્દા છે. તો આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, જેને કહેવાય આર્થિક વિકાસ. હવે આપણે આ 3 મુદ્દા વિશે માહિતી જોઈશું. તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવાય. બીજી રીતે વાત કરીએ તો દેશની રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધવાની છે. તો દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો એને પણ આર્થિક વિકાસ કહેવાય છે. અને એના પછીનો મુદ્દો રહે છે કે ભાઈ રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી એટલે લોકોનું જીવન ધોરણમાં સુધારો થશે. તો આમ જોવા જઈએ તો એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે, બદલાવની પ્રક્રિયા છે કે એક પછી એક આ સુધારો થાય, બદલાવ થાય એટલે આર્થિક વિકાસ થાય છે. હવે રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ દેશની કુલ આવક જે છે એ આવકમાં વધારો થાય, એ આવક વધે તો એને કહેવાય રાષ્ટ્રીય આવક. તમારી પરિકલ્પના વ્યાખ્યા પૂછે તો રાષ્ટ્રીય આવક એટલે શું? તો કોઈ પણ દેશની આવકમાં સતત વધારો, એ રાષ્ટ્રીય આવક. ત્યાર પછી માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવક એટલે કોઈ પણ રાષ્ટ્રની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આવક પ્રાપ્ત થાય એને કહેવાય માથાદીઠ આવક. બીજી રીતે કહીએ તો કે ભાઈ ઘરથી વાત કરી કે કોઈ એક ઘરની અંદર 5 વ્યક્તિ છે અને એ ઘરના બધા જ લોકોની કુલ આવક 1000 રૂપિયા છે. તો એ 1000 રૂપિયાને ઘરના કુલ સભ્યો વડે ભાંગીએ, 5 વડે ભાગીએ તો એક વ્યક્તિની આવક થઈ 200 રૂપિયા. તો એ થઈ માથાદીઠ આવક. એવું જાણવું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો એનાથી માથાદીઠ આવક આવે છે. દરેક દેશની માથાદીઠ આવક અલગ અલગ હોય છે. જે વિકસિત દેશો છે તો એ લોકોની માથાદીઠ આવક
અમેરિકન ડોલરમાં મપાય છે દુનિયાના દરેક દેશની, તો આપણી માથે જ આવક ઓછી છે. હવે આવક રાષ્ટ્રીય દેશની આવક વધે એટલે માથાની આવક વધારો થાય, માથાની આવક વધે એટલે એ લોકોનું જીવન ધોરણ સુધરે, એમના ઘરની અંદર ભૌતિક સુખ સુવિધા વધે. હા, મતલબ કે ભાઈ પહેલાં અનાજ, કપડાં, રહેઠાણ આ 3 જ જરૂરિયાતો હતી, પણ જેમ જેમ આવક વધી, માથાની આવક વધી એટલે એમાં પછી જરૂરિયાતો વધી. શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર આ બધી વસ્તુ શું બતાવે છે? લોકોનું જીવન ધોરણમાં સુધારો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ઘણીવાર શબ્દો જોયા છે કે વૃદ્ધિ અને વિકાસ, આ શબ્દ અવારનવાર આપણે સાંભળ્યો પણ હશે. તો આની અંદરથી તમારે કદાચ 2 ગુણમાં તફાવત પૂછે કે 3 ગુણમાં તફાવત પૂછાય તો આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. તો જોઈશું કે આર્થિક વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દ એક રીતે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુમાં વધારો બતાવે છે, પણ આ બંને વચ્ચે એક સામાન્ય ભેદ, એક પાતળી રેખા, પાતળી ભેદ રેખા છે, તફાવત છે. બંને બતાવે છે તો વધારો છે, પણ એમાં થોડોક ફેર છે. અને એ ફેર શાના આધારે? તો વિકસિત દેશો અને વિકાસી દેશોના આધારે જોવા જઈએ તો આમાં ફેર છે, તફાવત છે. તો પહેલી વાત કરીશું. તો હવે આ તફાવત 3 મુદ્દાના આધારે આપણે જોવાના છે. પહેલું, વિકાસ પ્રક્રિયાના આધારે. તો વિકાસ પ્રક્રિયાના આધારે વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ જે છે એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક છે. મતલબ કે ભાઈ કોઈ ખેડૂતે પોતાના ખેતરની અંદર ઘઉંનું વાવેતર કર્યું. હવે એ ઘઉંનું વાવેતર કર્યું તો એને 1 વીઘામાં 10 થી 15 મણ ઘઉં થયા. પણ હવે એ ઘઉં જ્યારે એ બજારમાં વેચે અને એને નાણાં પ્રાપ્ત થાય તો એ એનું પરિણામ થયું, મતલબ એની આવી વિકાસ થયો. હવે ત્યાર પછી આગળ જોઈશું તો આર્થિક જે વિકાસ છે એ પ્રથમ અવસ્થા છે. પહેલાં વિકાસ થાય પછી જ વૃદ્ધિ થશે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ઘઉંનું વાવેતર કર્યું અને એ વેચ્યું, તેમાંથી એને આવક વધી એટલે કે પૈસા પ્રાપ્ત થયા તો એનું પરિણામ આવ્યું, તે પ્રથમ અવસ્થા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે, એના પછી જ આવે, વૃદ્ધિ પછી જ થાય, સીધો વિકાસ નહીં, પહેલાં વિકાસ પછી વૃદ્ધિ. એના પછી આગળ જોઈશું તો આમ આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ વિકાસશીલ અને વિકસિત દેશના આધારે, આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો જોઈશું અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. તો અર્થતંત્રમાં પરિવર્તન શાના આધારે થાય છે? તો ભાઈ કોઈ પણ દેશ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે સતત પ્રયત્નો કરતો હોય છે. તો ભાઈ પહેલાં ખેતીલાયક જમીનો હતી પણ ઓછી હતી, એટલે કે હતી ખરી, પણ ખેડૂતો પાસે એવું આર્થિક સમૃદ્ધિ નહોતી, સાધનો નહોતા, એટલે ઉત્પાદન ઓછું હતું. પણ હવે આધુનિક સાધનો, યંત્રો, જંતુનાશક દવાઓ, બિયારણો સંશોધન થવા લાગ્યા અને એ થવાથી ખેતીલાયક જમીનમાં ઉત્પાદન વધ્યું. બરાબર? તો ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ. જ્યારે ખેતીલાયક જમીન, જે ખેડાણલાયક જમીન છે, જે પહેલાં હતી એના કરતાં એ જમીનમાં વધારો થાય ખેડાણલાયકમાં, એટલે કે વાવેતર વધુ થવા લાગે તો એ શું ગણાય? આર્થિક વૃદ્ધિ. ત્યાર પછીનો મુદ્દો છે વિકસિત અને વિકાસી દેશોના સંદર્ભમાં. તો વિકસિત દેશ અને વિકાસિત દેશ એટલે શું? તો કે દુનિયાના જે સુખી સમૃદ્ધ દેશો છે, અમેરિકા, ફ્રાન્સ, ચીન, આ બધા વિકસિત દેશો છે. જ્યારે ભારત, આવા જે દેશો છે વિકાસિત દેશ છે કે જેનો હજુ વિકાસ શરૂ થયો છે, એટલે કે ચાલુ છે, સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો નથી. તો વિકસિત દેશોની સંદર્ભમાં અને વિકાસિત દેશોના સંદર્ભમાં વાત કરીએ તો આર્થિક વિકાસ એ વિકાસી દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશોનો વિકાસ થઈ ચૂકેલો છે, એમને તો ફક્ત શું છે? રાષ્ટ્રીય આવક વધે છે, અને રાષ્ટ્રીય આવક વધતી જાય તો એ વૃદ્ધિ કહેવાય છે. સામાન્ય વાત કરીએ કે ભાઈ આપણી પાસે જે પૈસા છે
એ પૈસા પહેલાં હતા એના કરતાં વધે છે, તો એ વધારો જે છે એ વૃદ્ધિ છે, જ્યારે પેલું વધારો હતો પણ પ્રમાણમાં હતો. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિનો તફાવત જોયા પછી હવે દુનિયાના દરેક દેશ, વિકાસિત દેશો જે છે એ વિકાસિત દેશ કોને કહેવાય, એને કઈ રીતે ઓળખવા, તો એને ઓળખવા માટે એના કેટલાક લક્ષણોનો આપણે અભ્યાસ કરીશું. અને એ પ્રશ્ન પણ તમારે આઈએમપી છે કે જે પૂછાઈ શકે છે, વિકાસિત દેશોના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ વિકાસ, તો એ આર્થિક એટલે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આપણે જોઈએ કે ભારત એક વિકાસશીલ દેશ છે. તો આવા દુનિયાના જે પણ દેશો છે એ દેશોને ઓળખવા માટે, જાણવા માટે કેટલા લક્ષણ, કયા લક્ષણો છે, તો વિદ્યાર્થી મિત્રો લગભગ 7 થી 8 લક્ષણો છે. આ લક્ષણમાં પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. તો નીચી માથાદીઠ આવક એટલે કે ભાઈ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક ઓછી હોય છે, અને રાષ્ટ્રીય આવક ઓછી એટલે માથાદીઠ આવક ઓછી હોય, અને માથાદીઠ આવક ઓછી હોય એટલે એ લોકોમાં જે કહેવાય આવક કેવી હોય, નીચી હોય છે, ઓછી હોય છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે. આ એનું પહેલું લક્ષણ છે. ત્યાર પછી બીજું લક્ષણ વસ્તી વૃદ્ધિ. દુનિયાના વિકાસિત દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ હોય છે. જેમ કે ભારતનો 2.1% વસ્તી વૃદ્ધિનો દર છે, જો આજે ઘટ્યો છે, 1.9% છે, બરાબર. તો આવા દેશોનો વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ હોય છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ કૃષિ પર અવલંબન. વિકાસિત દેશોના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ ખેતી છે, અને મોટાભાગના લોકો આ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. ભારત જેવા દેશના સંદર્ભમાં વાત કરીએ તો ભારતમાં 60% લોકો, એટલે કે 60%થી વધુ લોકો ખેતી પર આધારિત છે, ખેતી આધારિત પ્રવૃત્તિઓ કરે છે. અને દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ આવકમાં ખેતી 25% હિસ્સો ધરાવે છે, મતલબ એ ફાળો આપે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં 25% આવક ખેતી કમાઈ આપે છે. ત્યાર પછી વાત કરીશું આવકની વહેંચણીની અસમાનતા, કે દેશની અંદર જે આવક છે એ આવકનું કેન્દ્રીયકરણ થયું છે, મતલબ આવકની એક સરખી વહેંચણી નથી થઈ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો દેશના 20% જે ટોચના ધનિક લોકો છે એવા લોકો પાસે દેશની કુલ આવકનો 40% હિસ્સો એ લોકો ધરાવે છે. 20% લોકો છે, આવક 40% છે. જ્યારે બીજા સંદર્ભમાં વાત કરીએ તો તળિયાના જે 20% લોકો છે એમની આવક કેટલી છે? 10%. હિસ્સો કેટલો એમનો? 10%. મતલબ આવક જે છે એ આવકની વહેંચણી એક જે કહેવાય કેન્દ્રીકરણ થયું છે, એક સમાન આવકની વહેંચણી થઈ નથી. એટલે આવકની વહેંચણીની અસમાનતાના કારણે ધનિક અને ગરીબ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ વધતો જાય છે. ત્યાર પછી વાત કરીશું બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસિત દેશોનું એક મહત્ત્વનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં વૈકલ્પિકમાં આવે કે ભાઈ વિકાસિત દેશોનું મહત્ત્વનું લક્ષણ કયું? તો બેરોજગારી. હવે દેશની કુલ વસ્તીના 3% જેટલો હિસ્સો આ બેરોજગારીનો છે, મતલબ 3% લોકો બેરોજગાર છે. બેરોજગારીની સંદર્ભમાં વાત કરીએ તો બેરોજગારીના અલગ અલગ પ્રકાર, અલગ અલગ જે કહેવાય વિભાગ પાડી શકાય. જેમ કે મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, છુપી બેરોજગારી, આવા અનેક પ્રકાર છે. આ પ્રકારો તમે આગળ આપણે ભણીશું. હવે ગરીબી. તો ગરીબી એટલે શું? તો કે જે લોકો પોતાના જીવનની પાયાની જે સુવિધા છે, અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, આવી સુવિધાઓ મેળવી શકતા નથી, એનાથી વંચિત રહી જાય છે, તો એવા લોકોને ગરીબ અથવા ગરીબી એનો સમૂહ હોય ને ગરીબી કહેવાય છે. તો ગરીબી એ વિકાસશીલ દેશનું લક્ષણ છે. કોઈ પણ વિકાસશીલ દેશ હોય તેનું આ મેઇન લક્ષણ જે કહેવાય એ ગરીબી છે.
અને દેશની વસ્તીના ત્રીજા ભાગ જેટલુંનું પ્રમાણ છે, ત્રીજા ભાગનું પ્રમાણ. દાખલા તરીકે ઉદાહરણ આપું તો ભારતમાં આજે પહેલાં 36% ગરીબી હતી, આજે લગભગ 23.4% ગરીબી છે. તો એ ત્રીજા ભાગ જેટલું અંદાજે કરી શકાય. ત્યાર પછી બીજું લક્ષણ આવે છે દ્વિમુખી અર્થતંત્ર, કે વિકાસી દેશોમાં બે પ્રકારનું અર્થતંત્ર છે, એક બાજુ ગ્રામ્ય અને બીજી બાજુ શહેરી. જેમ કે ગામડામાં રૂઢિચુસ્તતા, સમાજની અંદર જે કહેવાય ભેદભાવો, ખેતીમાં જે કહેવાય એ આધુનિકતા નહીં લાવવી, જ્યારે સામે શહેરમાં સારી સુખ સુવિધા, રોડ રસ્તા, વીજળી, પાણી, ગટર, આ બધી સુવિધા. તો આમ ગ્રામ્ય અને શહેરી આ બંને એક જગ્યાએ, પણ બંનેમાં ભેદભાવ છે. તો આવા અર્થતંત્ર એટલે કે બે પ્રકારનું અર્થતંત્ર હોવાના કારણે ગામડું આજે પછાત ગણાય છે, જ્યાં શહેર આજે વિકસિત ગણાય છે. ત્યાર પછી આગળ વાત કરીશું પાયાની અપર્યાપ્ત સુવિધા, કે આજે આવા વિકાસી દેશોમાં આરોગ્ય, શિક્ષણ, બેંક, પરિવહન, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, આવી બધી સુવિધા, ઔદ્યોગિક વિકાસ, આ બધી સુવિધા ઓછી જોવા મળે છે. અને એના કારણે આવા દેશો જે કહેવાય એ કેવા ઓછી વિકાસ ગણાય છે, એટલે કે વિકાસશીલ અર્થતંત્રમાં આવી જાય છે. અને છેલ્લે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું શરૂ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું? કે ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુ અન્ય દેશોમાં વેચાણ માટે જાય તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અને બીજા દેશની વસ્તુ અહીંયા આવે તો એ પણ. તો હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારના બે ભાગ છે, આયાત અને નિકાસ. તો આયાત એટલે શું? તો બીજા દેશની ચીજ વસ્તુ આપણે અહીંયા મંગાવીએ ભારતમાં, દાખલા તરીકે અમેરિકામાંથી આપણે કોઈ કિંમતી સામાન મંગાવીએ તો એ આયાત થઈ, અને ભારતમાંથી કોઈ ખેતી આધારિત પ્રોડક્ટ કે કોઈ કાચી ધાતુ એ બીજા દેશમાં મોકલીએ તો એ નિકાસ કહેવાય. તો આપણી નિકાસ જે છે એ ઓછી છે, જ્યારે આયાત વધારે છે. તો નિકાસની કમાણી જ્યાં સુધી ઓછી હોય અને આયાત વધુ હોય તો એના કારણે દેશની અંદર જે કહેવાય આવક જે છે એ આવક આપણી વધુ ખર્ચાય છે. એટલે આયાત કરતાં નિકાસ વધે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, પણ જો આયાત વધે તો દેશની જે આવક છે એ ઓછી થાય છે, અને એના કારણે જે કહેવાય રાષ્ટ્રીય જે લેણું છે, દેણું છે એ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું જે સ્વરૂપ છે એ નિકાસની અંદર આપણે શું કરીએ છીએ? કાચી ધાતુ, ખેતી આધારિત ચીજ વસ્તુઓ, એના આધારિત પ્રોડક્ટ, આ બધું આપણે નિકાસ કરીએ છીએ, જેની કમાણી જે છે એ ઓછી છે. જ્યારે સામે આપણે આધુનિક યંત્રો, મશીનો, કિંમતી સામાન મંગાવીએ છીએ, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે છે, તો એ આયાત વધુ છે અને નિકાસ કમાણી ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા મુદ્દાના આધારે તો દરેક વિદ્યાર્થીઓએ કે અહીંયા હોમવર્ક આપું છું કે ભાઈ વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 6 લક્ષણો તમારી પાકી બુકમાં લખવા. ત્યાર પછી આગળ જોઈ ગયા આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. 2 અને ત્રીજો પ્રશ્ન, ભારત સતત આર્થિક વિકાસ કરી રહ્યો છે. આ 3 પ્રશ્ન તમારે પાકી બુકમાં લખવા. હવે પછીનો વિડીયો નેક્સ્ટ પછી જોઈશું. ત્યાં સુધી